જય દ્વારકાધીશ। પવિત્ર ગોમતી નદીની સામેની બાજુએ પંચનદ તીર્થ આવેલું છે। અહીંની લોકબોલીમાં આ તીર્થને પંચકુઈ કહેવામાં આવે છે। આ જગ્યાની ખાસ વિશેષતા એ છે કે અહીં ચારેય બાજુ સમુદ્ર છે, જેનું પાણી ખારું છે। તેની વચ્ચે આ પંચનદ તીર્થ છે। તેના પાંચેય કુવાઓનું પાણી મીઠું છે, જેને પ્રકૃતિનો ચમત્કાર કહી શકાય છે। લોકવાયકા છે કે અહીં પાંડવોનો નિવાસ હતો, તેથી જ 5 પાંડવોના અહીં 5 કુવા છે, અને તે 5 કુવા તેમની તપસ્યાનું પરિણામ છે। એવું માનવામાં આવે છે કે જુગારમાં બધું જ ગુમાવ્યા પછી પાંડવો અહીં આવ્યા અને તપસ્યા કરી હતી। સ્થાનિક લોકોએ જુગારની નિંદા કરી અને તેમના પક્ષમાં 5 સંતોને બોલાવ્યા। તે સંતોની સલાહ પર પાંડવોએ તપસ્યા કરી અને પોતાની અલૌકિક શક્તિઓથી 5 જુદી જુદી નદીઓનું જળ ભેળવીને તેને 5 કુંડોમાં ફેરવી દીધું। બદ્રીનાથથી લક્ષ્મણા નદી યુધિષ્ઠિર કુંડમાં, ગયાથી જાંબુવતી નદી ભીમકુંડમાં, લખનૌથી ગોમતી નદી અર્જુન કુંડમાં, ગોવાથી ઉષાવતી નદી નકુલ કુંડમાં, ઓડિશાથી ચંદ્રભાગા નદી સહદેવ કુંડમાં। આ કુંડો એકબીજાથી માત્ર 5 મીટરના અંતરે છે। ચારેય બાજુ સમુદ્રના ખારા પાણીથી ઘેરાયેલા હોવા છતાં પણ આ 6 ફૂટ ઊંડા કુંડોમાં મીઠું જળ રહે છે અને તેમનું જળસ્તર ક્યારેય ઘટતું નથી। આ કુંડોને અડીને લક્ષ્મીનારાયણ મંદિરનો ચોક છે, જ્યાં લક્ષ્મીનારાયણ ગરુડનું સ્વયંભૂ સ્વરૂપ છે અને તેની બાજુમાં જ પાંડવોની ગુફા છે। એવું માનવામાં આવે છે કે આ જગ્યાના કુવાઓ ઋષિઓની તપસ્યાનું પરિણામ છે। સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે વિષ્ણુ ભગવાન તરફથી વરદાન મેળવીને સપ્ત ઋષિઓમાંથી મહર્ષિ વશિષ્ઠે મંદાકિની નદીને પૃથ્વી ઉપર ઉતારી હતી। ક્રમશઃ પ્રજાપતિઓએ દ્વારાવતીમાં નાના તીર્થ, પુણ્યમય દેવાલય અને પંચનદ તીર્થનું નિર્માણ કર્યું। તેમણે 5 નદીઓનું આવાહન કર્યું અને તે નદીઓ ત્યાં દેવગણ સાથે પહોંચી ગઈ। ગોમતીને મરીચીની માટે, લક્ષ્મણાને અત્રિની માટે, ચંદ્રભાગાને અંગિરાની માટે, કુશવતીને પુલહની માટે અને જાંબવતીને ક્રતુની માટે ત્યાં આગમન કરાવાયું। મહાભાગ્યશાળી તે બ્રહ્મર્ષિઓએ આ નદીઓમાં સ્નાન કર્યું। તેમણે આ નદીઓનું નામ પંચનદ રાખ્યું। ત્યારથી જ આ પંચનદ તીર્થ સર્વ પાપ હારી છે। જય દ્વારકાધીશ।